આજે આપણે આ વિડિયો લેક્ચરમાં જે આગળ આપણે લઘુગણકીય વિધિ અને ઘાતાંકીય વિધિ શીખી ગયા એના લગતા સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું. તો આપણે જે શીખી ગયા તે ફોર્મ્યુલા પહેલા યાદ કરી લઈએ. તો આપણે શીખ્યા પહેલા dpx ઓફ a raised to x. તો a raised to x નું વિકલન એ a raised to x into log a base e થતો હતો. ત્યાર પછી લઘુગણકીય વિધિ dpx ઓફ log x બરાબર 1 upon x થતો હતો. પણ ખાસ યાદ રાખવાનું છે કે લઘુગણક માટે કેવો લઘુગણક હોવો જોઈએ? પ્રાકૃતિક, એટલે કે બેઝ e હોવો જોઈએ. બેઝ e હોય ત્યારે ન લખે તો પણ ચાલે. તો આ બે ફોર્મ્યુલાઓ તમને યાદ છે. એના બધા સૂત્રો હતા, બાકીના જે કંઈક ગુણધર્મો હતા આપણે અહીં અત્યારે કોઈ વાત કરતા નથી. તો આપણી પાસે પહેલો જે ક્વેશ્ચન છે તે એક્ઝામ્પલ નંબર 29 પાનું નંબર 143 છે. y is equal to e raised to minus x. હા, આપણે એક ફોર્મ્યુલા ભૂલી ગયા, બરાબર? તો બીજી એક ફોર્મ્યુલા હતી dpx of e raised to x. એનું વિકલન e raised to x જ આવે. એનું વિકલન શું આવે? e raised to x જ આવે. એ તમને ખબર છે, બરાબર? તો હવે કોઈ પણ ફોર્મ્યુલા હોય, ચેન રૂલમાં મેં તમને શીખવ્યું છે તે રીતે કે x માં જ તમારી પાસે સ્ટાન્ડર્ડ વિડિયો બધા આવેલા છે, તે સ્ટાન્ડર્ડ સૂત્રો છે. જો x ન હોય તો આપણે શું કરીએ છીએ? તેની જગ્યાએ બ્રેકેટ બોલીએ છીએ અને જે બ્રેકેટ બોલીએ છીએ તે રીતે જ કામ કરીશું. તો e raised to x है क्या? नहीं, तो શું આવશે? બ્રેકેટ. તો e raised to બ્રેકેટ. તો e raised to બ્રેકેટ જે છે તેનું વિકલન તમને ખબર છે કે dpx of e raised to x હોય તો જવાબ આવશે e raised to x જ. આ આપણી પાસે ફોર્મ્યુલા છે તે સ્ટાન્ડર્ડ. તો એ ફોર્મ્યુલા જે છે તે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો આપણી પાસે અહીંયા x નથી. કોણ છે? માઈનસ x. સ્ટાન્ડર્ડ x જ છે, માઈનસ પણ નહીં ચાલે, બરાબર? તો e raised to બ્રેકેટ નું વિકલન તો કે x સાપેક્ષ વિકલન કરતા x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરીએ તો y નું વિકલન એટલે dy by dx e raised to બ્રેકેટ એનું વિકલન e raised to બ્રેકેટ જ એટલે e raised to minus x અને ddx of બ્રેકેટ again એટલે minus x થશે. તો minus x નું વિકલન minus 1 થશે એટલે જવાબ શું આવશે તમારી પાસે? minus e raised to minus x. આ તમારો જવાબ થઈ જશે, બરાબર છે ને? ઈઝી, હને? એકદમ સરળ છે. એમાં બીજો દાખલો આપેલો છે. આ પહેલો દાખલો હતો. એ જ ક્વેશ્ચનનો બીજો એક્ઝામ્પલ જે છે તે y is equal to sin log x આપેલું છે. y is equal to sin log x જ્યાં x જે છે તે greater than 0 આપેલો છે. એની એ જ વાતો ચાલવાની છે. y is equal to sin x છે હે ક્યાં? નહીં, તો કોણ? બ્રેકેટ. અને એનું વિકલન તમને બહુ સારી રીતે આવડે છે. તો x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to sin bracket નું વિકલન cos bracket, sin bracket નું વિકલન cos bracket અને ddx of bracket again. So ddx of log x, બરાબર? ચલો, તો શું થશે? તો કે જવાબ તમારી પાસે જે છે તે આવશે cos log x અને log x નું વિકલન બેઝ e જ હોવો જોઈએ, આધાર જે છે તે e જ હોવો જોઈએ, તો જ log x નું વિકલન આપણે લખ્યું તે રીતે 1 upon x થશે. તો અહીંયા આધાર e જ છે તો આનું વિકલન શું થશે? 1 upon x. કોઈ આમાંથી સાદુની જરૂર નથી એટલે તમારો આ જવાબ થાય, બરાબર છે? ત્યાર પછી એમાં ત્રીજો એક્ઝામ્પલ જે છે તે y is equal to cos inverse e raised to x આપેલા છે. cos inverse e raised to x. x સાપેક્ષ વિકલન કરવાનું છે. તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y is equal to cos inverse x है क्या? नहीं है, तो कौन? ब्रैकेट. तो cos inverse ब्रैकेट અને તમને ખબર છે ddx of cos inverse x એટલે જવાબ તમારો આવે -1 upon
વર્ગમૂળમાં 1 માઇનસ એક્સ સ્ક્વેર આ જવાબ આવે છે. તો આનું વિકલન શું થશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ cos ઇન્વર્સ નું વિકલન -1 અપોન વર્ગમૂળમાં 1 માઇનસ બ્રેકેટ નો સ્ક્વેર, બ્રેકેટ કોણ? e રેઝ ટુ x એનો સ્ક્વેર એટલે e રેઝ ટુ x નો સ્ક્વેર અને d dx ઓફ બ્રેકેટ, બ્રેકેટમાં કોણ? e રેઝ ટુ x. e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થાય. તો જવાબ લખી દઈએ અહીંયા જ આપણે. તો ઇઝ ઇક્વલ ટુ આ માઈનસ એટલે માઈનસ e રેઝ ટુ x છેદમાં 1 માઈનસ e રેઝ ટુ x નો વર્ગ, તો ઘાતનો ગુણાકાર થાય એટલે e રેઝ ટુ ટ્વાઇસ x થશે એટલે વર્ગમૂળમાં 1 માઈનસ e રેઝ ટુ ટ્વાઇસ x. તમને આ જવાબ મળશે. બરાબર છે? ત્યાર પછી એમાં જ ચોથા ક્વેશ્ચન જે છે તે ચોથા ક્વેશ્ચન એવો કંઈક આપ્યો છે કે y ઇઝ ઇક્વલ ટુ, ચોથો ક્વેશ્ચન y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ cos x. y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ cos x. x સાપેક્ષ વિકલન કરીએ. બરાબર? તો x સાપેક્ષ વિકલન કરતા હવે x સાપેક્ષ વિકલન કરીએ તો તમે જોઈ શકો છો કે e રેઝ ટુ cos x આપણને ફોર્મ્યુલા શું જોઈએ? e રેઝ ટુ x है क्या? नहीं है. तो ब्रैकेट, तो e रेज़ टू ब्रैकेट નું વિકલન e રેઝ ટુ બ્રેકેટ અને બ્રેકેટ નું પાછું એટલે y નું વિકલન dy by dx is equal to e રેઝ ટુ cos x અને d dx of cos x આવશે. ચલો cos x નું વિકલન બહુ સરળ છે, માઈનસ sin x. તો જવાબ શું આવશે? માઈનસ sin x આપણે પહેલા લખી દઈએ તો માઈનસ sin x અને e રેઝ ટુ cos x એમના m એટલે તમારો આ જવાબ થઈ જાય. બરાબર છે? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1 પાનો નંબર 144 પર તમને એક્ઝામ્પલ આવો કંઈક આપેલો છે કે y ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x અપોન sin x. e રેઝ ટુ x અપોન sin x. હવે અહીંયા કોઈ નિયમો લાગે નહીં તો તમે ભાગાકારનો નિયમ અથવા તો ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકો છો. આપણે ભાગાકારના નિયમથી જ કરીશું કે ગુણાકારના નિયમમાં કદાચ કોઈ વખત તમને તકલીફ પણ પડી જાય. તો ભાગાકારનો નિયમ જે છે તે તમારી પાસે કંઈક આવું કહે છે કે d dx ઓફ u upon v બરાબર શું આવે? તો કે છેદનો વર્ગ એટલે કે v સ્ક્વેર છેદ એમના m એટલે v ઉપરનું વિકલન u એટલે કે du by dx માઈનસ u એમના m અને v નું વિકલન dv by dx. આવું કંઈક તમને કહે છે ભાગાકારનો નિયમ. બરાબર? તો આ નિયમ જે છે તેનો જો આપણે ઉપયોગ કરીએ, બરાબર છે, આ નિયમનો આપણે ઉપયોગ કરીએ તો જવાબ શું આવશે? તો કે x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન એટલે dy by dx અથવા y1 લખી શકાય તો કે dy by dx is equal to છેદનો વર્ગ એટલે આપણે પહેલા છેદમાં લખી દઈએ. છેદનો વર્ગ એટલે sin x નો વર્ગ. બરાબર? છેદ m ના m એટલે sin x m ના m. અંશનું વિકલન અંશમાં કોણ છે? e રેઝ ટુ x. e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x જ થાય એટલે e રેઝ ટુ x લખીશું માઈનસ અંશકના m અંશમાં કોણ છે? e રેઝ ટુ x અને છેદમાં sin નું વિકલન સોરી છેદનું વિકલન છેદમાં નહીં છેદનું વિકલન તો sin નું વિકલન cos x થશે. તો આ તમે પાસે cos x મળ્યા. હવે આમાં તમે સાદુરૂપ આપવું હોય તો e રેઝ ટુ x ખાલી સામાન્ય કાઢી શકો છો એટલે e રેઝ ટુ x જો સામાન્ય લઈએ તો dy by dx is equal to e રેઝ ટુ x સામાન્ય અને sin x minus cos x whole upon sin square x અથવા તો sin x નો વર્ગ જે હતો તે તમે લખવા દો તો ચાલે. તો આ તમારો જવાબ થઈ જાય. સો ધીસ ઇઝ યોર આન્સર, રાઈટ? ત્યાર પછી ક્વેશ્ચન 1. તો ક્વેશ્ચન 1 પછી તમને આપેલો છે બીજો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2 પાનો નંબર 144 અને એમાં એવું કીધું છે કે y is equal to e raised to
sin inverse x, e raised to sin inverse x, e raised to x है क्या? नहीं है तो ब्रैकेट અને બ્રેકેટ નું પાછું વિકલન કરીશું તો તમારી પાસે e raised to x નથી સ્ટાન્ડર્ડ ફોર્મ તો e raised to બ્રેકેટ બરાબર તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dx is equal to e raised to બ્રેકેટ નું વિકલન e raised to બ્રેકેટ એટલે કે e raised to sin inverse x into હું લખું છું ddx of sin inverse x તમારે ડાયરેક્ટ લખવું તો લખી શકો છો sin inverse x નું વિકલન પણ બધાને ધ્યાનમાં રાખીને બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એક સ્ટેપ વધારે લખું છું બરાબર ચાલો તો e raised to sin inverse x અને ddx of sin inverse x sin inverse x નું વિકલન તમને બહુ સારી રીતે યાદ છે એટલે મારે સૂત્ર પણ લખવાની જરૂર નથી બરાબર એટલે 1 upon વર્ગમૂળમાં 1 minus x square થાય આ તમારો જવાબ કેમ કે આપણે એમાં કંઈ વધારે સારું આપી શકીએ એવું લાગતું નથી બરાબર છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 3 છે પાનું નંબર 144 y is equal to e raised to x cube છે y is equal to e raised to x cube છે આ બધા નાના નાના દાખલાઓ છે તમને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે તમને વિકલનના જે આપણે સૂત્રો શીખ્યા છે તે વિકલનના જે સૂત્રો તમે લઘુગણકીય વિધેય અને ઘાતાંકીય વિધેયના સૂત્રો જે શીખ્યા એ તમને આવડે છે કે નહીં તેની એપ્લિકેશન તમને કરતા આવડે છે કે નહીં તે માટેની પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલો છે બરાબર છે એટલે એ સરળ છે અને તમારે એટલે બહુ ખુશ પણ ના થવાનું કે તમને આવડી ગયું છે બરાબર એ સરળ એક્ઝામ્પલો છે એટલે મોટા એક્ઝામ્પલો આવશે તેમાં નાના નાના તરીકે આવશે ત્યારે તમારે એના ડાયરેક્ટ જવાબો લખવા પડશે ચેન રૂલથી આપણે જે લખીએ છીએ તે રીતે બરાબર તો તે તમારે પ્રેક્ટિસ કરવા માટે અત્યારે નાના નાના સરળ દાખલાઓ છે તો e raised to bracket x है नहीं बराबर तो x सापेक्ष विकलन करता dy by dx is equal to e raised to bracket નું વિકલન e raised to bracket અને બ્રેકેટ નું પાછું એટલે કે x cube નું પાછું વિકલન કરીશું બરાબર છે હવે હું ddx ઓફ આવી રીતે લખતો નથી બરાબર તો x cube નું વિકલન સરળ છે શું આવે 3x નો વર્ગ એટલે આપણે 3x નો વર્ગ લખીશું એટલે તમને આ રીતે આન્સર મળશે બરાબર છે એટલે મોટા એક્ઝામ્પલમાં આપણે ડાયરેક્ટ આવું વિધેય હોય તો એનો જવાબ આ રીતે 3x2 * e raised to x2 ડાયરેક્ટલી લખીશું તો તમારો જવાબ જલ્દી આવશે અને ટાઈમ બચશે બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 પાનું નંબર 144 એક્ઝામ્પલ તમને આપેલો છે y is equal to sin tan inverse e raised to x sin tan inverse e raised to minus x sin tan inverse e raised to minus x बराबर तो x सापेक्ष विकलन करता y નું વિકલન dy by dx तो y નું વિકલન dy by dx થશે sin x है नहीं है तो sin ब्रैकेट आ sin ब्रैकेट થઈ ગયો એનું વિકલન cos ब्रैकेट into ddx of bracket राइट तो sin ब्रैकेट નું વિકલન cos ब्रैकेट એટલે tan inverse e raised to minus x છે આ માઈનસ ભૂલાઈ જાય છે અગર ઉપર લખીએ બરાબર into ddx of bracket bracket માં શું છે tan inverse e raised to minus x તો tan inverse e raised to minus x આ cos tan inverse e raised to minus x એમના એમ તેને એમને એમ કરવા દઈએ તો cos બ્રેકેટ માં આપણે બદલી કાઢીએ મોટો બ્રેકેટ લખીએ tan inverse e raised to minus x ચાલો હવે tan inverse x है क्या नहीं है तो tan inverse bracket નું વિકલન એટલે 1 upon 1 plus bracket નો સ્ક્વેર 1 plus x square આવે તો પાસે ફોર્મ્યુલા આવી છે tan inverse ના વિકલનની કે ddx of tan inverse x બરાબર 1 upon 1 plus x square તો x કોણ e raised to minus x તેનો વર્ગ કરીશું તો 1 plus e raised to minus x નો વર્ગ
અને d dx of e raised to minus x બ્રેકેટ નું પાછું વિકલન. બરાબર, નીચે જગ્યા નથી કારણ કે ઉપર જવાબ લખી દઈએ તો dy by dx is equal to cos tan inverse e raised to minus x into આ m ના m એટલે 1/1 plus e raised to ઘાતનો ગુણાકાર કરીએ તો -2x થશે એટલે e raised to minus twice x 1 plus e raised to minus twice x અને e raised to minus x નું વિકલન e raised to minus x અને minus x નું પાછું એટલે -1. પહેલો એક્ઝામ્પલ minus e raised to minus x થાય એટલે into minus e raised to minus x થાય. બરાબર, તો આ તમારી પાસે જવાબ આવી જાય એટલે કે જવાબ શું આવે તમારી પાસે તો જવાબ આવે minus e raised to minus x cos tan inverse e raised to minus x ના છેદમાં 1 plus e raised to minus twice x. તો આ જવાબ છે. તો આટલા દાખલાઓ જે ગણ્યા એમાં થોડો તમને અટપટો કેમ કે ત્રણ વિડિયો થયા cos tan અને e raised to x u v w માં તમારે ચેઇન રૂલ એપ્લાય કરવાનો આવ્યો પણ તમને ચેઇન રૂલ બહુ સારી રીતે આવડે છે એટલે આ જ એક્ઝામ્પલો છે તમારે અત્યારે જુઓ તમે તો તમારા e raised to x ઘાતાંકીય વિધેય અને લઘુગણકીય વિધેય તો કશે ને કશે કાં તો ઘાતાંકીય છે કાં તો લઘુગણકીય વિધેય છે એની પ્રેક્ટિસ માટેના જ તમારી પાસે આ ક્વેશ્ચનો છે તો તમે એની પ્રેક્ટિસ કરો અને એમાં માસ્ટરી લાવો તો તમે આગળ મોટા જે એક્ઝામ્પલો જે છે બરાબર પરીક્ષાલક્ષી ક્વેશ્ચનો જે છે એમાં તમને ઇઝીલી તમે ગણી શકો અને કોઈ તકલીફ પડશે નહીં. આ તમારે એમસીક્યુ ના કન્સેપ્ટ ક્લિયર કરવા માટે અને એમસીક્યુ માં કામ આવે એવા ક્વેશ્ચનો છે. બરાબર, તો તમે એની ઘરે પ્રેક્ટિસ કરો.